નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મે 2024ના માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની. તો મિત્રો, વર્ષ 2024નો આવનારો મે મહિનો તમારા માટે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, એ બધું જ સચોટ ભવિષ્યવાણી અનુસાર અમે તમને જણાવવાના છીએ. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ જાણી લઈએ આ માસનું ગ્રહોનું ગોચર. તો મિત્રો, આ માસમાં સૂર્ય 14 મે થી મેષ રાશિમાં ગોચર કરશે, તો 29 મે થી શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે. આ મહિને બુધ 10 મે થી ફરીથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, તો મંગળ 23 એપ્રિલથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. તો આ પ્રમાણેનું છે ગ્રહ ગોચર. આ બધું તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે મે મહિનો કેવો રહેશે, આવું જાણીએ. સર્વપ્રથમ વાત કરીશું ધન રાશિના જાતકોની. આ મહિનો ધન રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે. શનિદેવ, ગુરુ છઠ્ઠા ભાવમાં રહેશે, જેના કારણે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે અને નાણાકીય બાબતોમાં થોડો ખર્ચ થવાની સંભાવના છે. પરંતુ તમારું વ્યક્તિત્વ ધાર્મિક બનશે. સારા કાર્યોમાં પણ હાથ અજમાવી શકશો, જેના કારણે સમાજમાં માન સન્માન મળશે. પારિવારિક જીવનમાં અશાંતિનું વાતાવરણ તમને આ મહિને પરેશાન કરી શકે છે. તમારી હિંમત અને પરાક્રમમાં વધારો થશે, જેના કારણે તમે દરેક કામ સખત મહેનતથી કરવાનું પસંદ કરશો. લવ લાઈફમાં રોમેન્ટિઝમ વધશે, પરંતુ અહંકારનો સંઘર્ષ થઈ શકે છે. વિવાહિત જીવન જીવતા લોકો માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. પારિવારિક હસ્તક્ષેપ તમારા સંબંધોને થોડા સમય માટે મુશ્કેલીમાં મૂકી શકે છે. ભાઈ બહેનોનો સહકાર રહેશે. નોકરી કરતા લોકોએ આ મહિને સાવધાન રહેવું પડશે. કાર્યસ્થળ પર તમારે સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે, જ્યારે વ્યવસાય કરતા લોકોને પડકારો છતાં આગળ વધવાની તક મળશે અને તમારો વ્યવસાય પ્રગતિ કરશે. વિદેશમાં જવાની સંભાવનાઓ પણ આ માસમાં બની રહી છે. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણમાં ઈચ્છિત પરિણામ મળવાથી તેમના મનમાં આનંદની લાગણી રહેશે. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે. 10મા ઘરના સ્વામી બુધ તેની કમજોર રાશિ એટલે કે મીન રાશિમાં ચોથા ભાવમાં રહેશે અને રાહુ અને મંગળ જેવા ગ્રહો તેની સાથે જોડાણ કરશે. આ કારણે તમારે કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારો કોઈ સાથે વિવાદ પણ થઈ શકે છે, માટે સાવધાન રહેજો. હવે વાત કરીશું મકર રાશિના જાતકોની. મેનો મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના છે. તમારી હિંમત અને બહાદુરીમાં જબરદસ્ત વધારો થશે, પરંતુ તમારે બીજાના ઝઘડાઓમાં પડવાનું ટાળવું જોઈએ, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. ઘરમાં કોઈ પ્રકારની મિલકત ખરીદવાથી સુખ મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી બનશે. પૈસા બચાવવામાં તમને સફળતા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ ઘણી હદ સુધી અનુકૂળ રહેશે. નાની નાની સમસ્યાઓને બાજુ પર રાખો. આ સમયે કોઈ મોટી સમસ્યા તમને પરેશાન કરશે નહીં. કરિયરની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો અનુકૂળ રહેવાની શક્યતા છે. 10મા ઘરના સ્વામી શુક્ર મહારાજ ચોથા ભાવમાં વિરાજશે અને 10મા સ્થાનને સંપૂર્ણ દ્રષ્ટિથી જોશે, જેના કારણે તમે કાર્યસ્થળમાં સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી શકશો. સૂર્યનો પ્રભાવ પણ રહેશે, તેથી તમારે અહંકારથી કોઈને પણ કંઈ પણ કહેવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી વાતથી તેમને ખરાબ લાગી શકે છે. છઠ્ઠા ઘરના સ્વામી બુધ ત્રીજા ભાવમાં રહેશે. રાહુ મંગળ ત્રીજા ભાવમાં રહેશે, તેથી તમારે તમારી મહેનત અને તમારા કામ ઉપર જ ધ્યાન આપવું પડશે. નકામી વાતચીતોથી દૂર રહો તો સારું રહેશે. તમારા કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓથી થોડા સાવધાન રહેજો. તેમાંથી કેટલાક તમને મિત્રોના રૂપમાં દેખાશે, પરંતુ તેઓ તમારા માટે સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયાસ કરતા રહેશે. આવા લોકોથી સાવધાન રહેવું જરૂરી રહેશે. વેપાર કરતા લોકો માટે આ સમય અનુકૂળ પરિણામ આપનાર સાબિત થશે. તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે. વેપારમાં તમને સફળતા મળશે. વ્યવસાય સંબંધિત યાત્રા તમને સફળતા અપાવશે. સરકારી ક્ષેત્રથી પણ તમને સારો લાભ મળવાની સંભાવનાઓ બની રહી છે. તમે પ્રયત્નો કરી અને વિદેશ માધ્યમો દ્વારા વ્યવસાયમાં નફો મેળવી શકો છો. તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે બિનજરૂરી જોખમો લેવાનું ટાળો, કારણ કે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ધન તથા મકર રાશિના જાતકો, મે 2024નો માસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓ બનાવી શકે છે
આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.